નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ રેલવે સ્ટેશન પર એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે ઓએસઓપી યોજના હેઠળ 30 દિવસો માટે સ્ટોલની ફાળવણી કરવામાં આવી। ભારતીય રેલવે એ ભારત સરકારના વોકલ ફોર લોકલ વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે ઓએસઓપી યોજનાની શરૂઆત કરી છે। આનો ઉદ્દેશ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે સમાજના હાંસિયા પર રહી ગયેલા વર્ગો માટે વધારાની આવકના અવસર ઉત્પન્ન કરવાનો છે। આ યોજના હેઠળ રેલવે સ્ટેશન પર સ્વદેશી તથા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન, વેચાણ અને હાઈ વિઝિબિલિટી માટે એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટની ફાળવણી કરવામાં આવે છે। એક સ્ટેશન એક ઉત્પાદન ઓએસઓપી યોજના હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર અમને આ ઘોષણા કરતા આનંદ થઈ રહ્યો છે કે એક પ્રતિભાશાળી કારીગર જે પોતાના ઉત્કૃષ્ટ ભરતકામ અને જરદોશી કામ માટે પ્રસિદ્ધ છે તેમને 30 દિવસો માટે એક સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે। અમે રેલવે સ્ટેશન પર યાત્રીઓને પ્રમાણિક ક્ષેત્રીય ઉત્પાદન ઉપલબ્ધ કરાવીને તેના શિલ્પ, કૌશલ્ય અને રચનાત્મક કામોને પ્રદર્શિત કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ। આ દુકાનોના આ વિક્રેતાઓના જીવન પર ઘણો પ્રભાવ નાખ્યો છે। તેમને આવી જગ્યાએ પોતાના સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક શાનદાર મંચ મળી ગયું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે। આનાથી તેમના ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે અને તેમના જીવનમાં फेरफार આવ્યો છે। पश्चिम रेलवे द्वारा जन्माष्टमी त्यौहार को ध्यान में रखते हुए रेल प्रशासन द्वारा अहमदाबाद से ओखा के लिए एक दिन के लिए जन्माष्टमी फेस्टिवल स्पेशल ट्रेन चलाने का निर्णय लिया गया है। यह ट्रेन अहमदाबाद से ओखा के लिए दिनांक 25 अगस्त को अहमदाबाद से प्रातः 7:45 बजे रवाना होकर उसी दिन शाम 5 बजे ओखा पहुंचेगी तथा वापसी में यह ट्रेन ओखा से अहमदाबाद के लिए दिनांक 26 अगस्त को ओखा से प्रातः 5:30 बजे रवाना होकर अहमदाबाद उसी दिन दोपहर 3 बजे पहुंचेगी। इस ट्रेन में स्लीपर क्लास, सामान्य क्लास रहेंगे तथा इसका आरक्षण 31 जुलाई से शुरू किया जाएगा।